જો તમારે પણ મારી જેમ ફ્લોલેસ મેકઅપ કરવો છે તો પહેલાં મેકઅપની પ્રોડક્ટને સ્ટેપ બાય સ્ટેપ ગોઠવી લેવાની છે. બ્રશિસને બધા જ ક્લીન કરીને રાખવાના છે અને બ્લેન્ડરને વેટ કરીને રાખવાનું છે. ધેન મેકઅપ સ્ટાર્ટ કરવાનું છે. સૌથી પહેલાં આપણે ફેસને ક્લીન કરીશું, ધેન મિસ્ટ એપ્લાય કરીશું. મિસ્ટ એપ્લાય કર્યા બાદ મોઇશ્ચરાઇઝર એપ્લાય કરીશું. મોઇશ્ચરાઇઝર તમને ખબર જ છે સ્કિન અકોર્ડિંગ એપ્લાય કરવાનું હોય છે. ધેન પ્રાઇમર એપ્લાય કરીશું. પ્રાઇમર એપ્લાય કર્યા બાદ મેં LA ગર્લની પ્રો કન્સીલર સ્ટીક આવે છે એ મેં એપ્લાય કરી છે. એનું રિઝલ્ટ બહુ જ સરસ છે અને બજેટ ફ્રેન્ડલી છે, તો આ વસ્તુ તમારે ડેફિનેટલી બાય કરવી હોય તો તમે કરી શકો છો. ધેન મેં મેકની સ્ટુડિયો ફિક્સ પેનવાળું ફાઉન્ડેશન આવે છે એ મેં એપ્લાય કર્યું છે. એનું બી રિઝલ્ટ બહુ જ સરસ છે. કામ એનું 2 in 1 જેવું છે, કન્સીલર પ્લસ ફાઉન્ડેશન. ધેન ટાર્ટનું શેપ ટેપ હાઇલાઇટિંગ કર્યું છે. ધેન LA ગર્લનું બ્લશ કર્યું છે. બ્લશ મેં આની પહેલાંના વિડીયોમાં તમને બ્રશથી બતાવ્યું હતું. તમે બ્રશથી એપ્લાય કરો તો એને બ્લેન્ડરથી બ્લેન્ડ કરવાનું હોય છે, અને બ્લેન્ડરથી એપ્લાય કરવું હોય તો તમે ડેફિનેટલી બ્લેન્ડરથી બી એપ્લાય કરી શકો છો. મને વધારે પડતું બ્લેન્ડરથી વધારે સારું ફાવે છે અને વધારે મને ઇઝી પડે છે, તો હું બ્લેન્ડરથી એપ્લાય કરું છું. એ તમારા ઉપર છે, તમને જેનાથી કમ્ફર્ટેબલ હોય એ કરી શકો છો. ધેન લોરાનો પાવડર યુઝ કર્યો છે. ધેન હુલાનું કોન્ટુરિંગ યુઝ કર્યું છે. કોન્ટુરિંગ તો ઓલવેઝ કરવું જ પડે, ફેસને શેપ તો આપવો જ પડશે, તો જ મેકઅપ વધારે સારો દેખાશે. ધેન મેં બ્લશર એપ્લાય કર્યું છે. બ્લશર એપ્લાય કર્યા પછી મેં શાર્લેટ ટેલ્બરીનો કોમ્પેક્ટ પાવડર યુઝ કર્યો છે. આઈ પેકિંગ કર્યું છે. આઈ શેડો સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલાં ક્રીઝ લાઇનમાં લાઇટ શેડ લીધો છે, આઉટર કોર્નરમાં ડાર્ક લીધું છે, થોડું શું આગળ સીમર એપ્લાય કર્યું છે, હાઇલાઇટર એપ્લાય કર્યું છે, અંડર આઈ કરી છે, લિપસ્ટિક કરી, આ મસ્કરા કરી, આઈબ્રોઝ કરી અને મારો ફાઇનલ લુક રેડી થઈ ચૂક્યો છે. તમે જોઈ શકો છો કે ફેસ ઉપર કેવો સરસ ગ્લો આવી રહ્યો છે. તો આ વિડીયો તમને જો ગમ્યું હોય તો સૌથી વધારે વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને પેજને ફોલો